સુરત શહેરના સચિન વિસ્તારમાં ધૂળેટીને દિવસે સાંજની સમયે સેજલનગરમાં દહેશત ફેલાવનારી એક ઘટના બનવા પામી હતી, જેમાં 4 થી 5 શખ્સો રિક્ષામાં આવી જાહેરમાં ચપ્પુ વડે લોકો પર હુમલો કર્યો હતો। આ ઘટનાથી સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો હતો। આ હુમલાનો વિડીયો પણ સામે આવ્યો છે, જેમાં સામાજિક તત્વોમાંથી એક વ્યક્તિ બેખોફ થઈ લોકો પર ચપ્પુ વડે હુમલો કરતો જોવા મળી આવ્યો છે। સમગ્ર જાણકારી અનુસાર આખી ઘટના એક સામાન્ય બાબત પર થયેલી બોલાચાલીથી શરૂ થવા પામી હતી, કે જેમાં બે જૂથ વચ્ચે કંઈક મુદ્દે ઉગ્ર વિવાદ થયો અને થોડી જ વારમાં પરિસ્થિતિ બેકાબુ બની હતી। રિક્ષામાં આવેલા 4 થી 5 શખ્સમાંથી એક સફેદ રંગની ટી-શર્ટ પહેરેલા એક વ્યક્તિ એકાએક જ ચપ્પુ કાઢી લીધું અને હિંસક હુમલો કર્યો હતો। એક બાદ એક 4 થી 5 લોકો પર ચપ્પુ વડે હુમલો કરતા તમામને સામાન્ય ઈજાઓ પહોંચી હતી। ત્યારે આ શખ્સોએ કોઈ પણ જાતના પોલીસના ડર વગર જાહેરમાં ચપ્પુનો ઉપયોગ કર્યો હતો। સેજલનગર ગ્રાઉન્ડમાં તોફાની શખ્સો પાગલની જેમ હિંસા ફેલાવી રહ્યા હોવાને લઈ લોકો દ્વારા બચાવ માટે પથ્થરમારો પણ કરવામાં આવ્યો હતો, જેમાંથી હુમલાખોરો થોડી વારમાં જ રિક્ષામાં ચડીને નાસવા લાગ્યા। આ ઘટના સર્જાતા વિસ્તારમાં હાહાકાર મચી ગયો હતો, લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો, કે જે બાદ સચિન પોલીસે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તરત જ તપાસ શરૂ કરી બનાવના વિડીયોની તપાસ કરી તેના આધારે 4 શખ્સોની અટકાયત કરી છે। આ તમામ આરોપીની હાલ પૂછપરછ ચાલી રહી છે, કે જે બાદ હુમલાનું સાચું કારણ શું છે તે બહાર આવશે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।